વલ્લભીપુરની ગંભીરસિંહજી હાઈસ્કૂલ પાસે સાંધિયાની કૂંદ જેવા બમ્પથી સર્જાઈ અકસ્માતોની હારમાળા। સાઇન બોર્ડ અને પટ્ટા વગરના માપ સાઇઝ વિહીન બમ્પથી મોટા અકસ્માતનો જળુંબટો થયો। શું નામ આપનું? જગદીશભાઈ। જગદીશભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્ન તો બમ્પનો છે ભાઈ, કેટલાય ટાઈમથી બમ્પ છે, પણ કોણ સાંભળે, કોને કહેવું? બરોબર। આમને આમ છે, આને પરિસ્થિતિ કેટલાય માણસો અપંગ થયા છે, કેટલા ગાડીઓવાળા 25-30 લાખની ગાડીઓ ઉલ્લીને પડે છે, હોન્ડાવાળા અત્યારે બૈરા। અત્યારે જે અકસ્માત થયો એ બાબતથી શું કહેશો? બમ્પના હિસાબે ઉલ્લીને ગયા, ગાડી ઉપર બેલેન્સ રહ્યું નહીં, બરાબર। કેટલા મહિલાઓને વાગ્યું છે? બે મહિલાઓને વાગ્યું। હા, અત્યારે દવાખાને જ છે સરકારી। આ બમ્પ કેટલા સમયથી આવો નવો છે? આ તો હમણાં સુધારો કર્યો, પટ્ટા વગરનો છે, આગળ લાઇનિંગ કરવી પડે, અહીંયા બમ્પ જેવા પટ્ટા મારવા પડે, કોઈ વસ્તુ કાંઈ નહીં, કોને કહેવું કાંઈ? આગળ કોઈ સાઇન બોર્ડ કે એવું કઈ છે? કોઈ વસ્તુ નહીં, આ જોવો છો ને બ્લેક છે, એની ઉપર સફેદ પટ્ટા કોઈ આરએમબી દ્વારા કાંઈ કોઈ વસ્તુ નહીં। અત્યારે નવો બમ્પ કર્યો છે 3 દિવસથી, એમાં એની છે કોઈ પટ્ટા કોઈ માર્યા નથી, અગાઉ હતા એ તો કોઈ ઘરના પૈસાના પટ્ટા મારેલા હતા, બરાબર। કલર કિલો લાવીને પટ્ટા માર્યા હતા, એક વખત સફેદ પટ્ટા કરીને ગયા હતા, પછી ગયા કોઈ। આપનું નામ? ભાવેશ વ્યાસ, વલ્લભીપુર। ભાવેશભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્ન છે નહીં, પ્રશ્ન ઊભો કરવામાં આવે છે, જાણી જોઈને કરવામાં આવતો હોય કે ઈરાદાપૂર્વક કરવામાં આવતો હોય એવું જ લાગી આવે છે। આજે હું અને તમે બહુ સારી રીતે જાણીએ છીએ કે નેશનલ હાઈવે ઉપર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ બમ્પની કોઈ જોગવાઈ હોતી જ નથી। અચ્છા, ચાલો, સારું છે, અહીંયા વલ્લભીપુર હાઈવે રોડ ઉપર ગંભીરસિંહજી હાઈસ્કૂલ છે, ધાર્મિક એક સ્થળ છે, એના અનુસંધાને પબ્લિકની અવન જવન વધારે રહેતી હોય, બમ્પ મૂક્યો છે, સારી વાત છે, કોઈ એમાં તકલીફની વાત નથી। પણ બમ્પ મૂક્યા પછી 100 મીટરની આગળ એનું કોઈ સાઇન બોર્ડ મૂકવામાં આવે એવું કોઈ ખરું? બમ્પની ઉપર સફેદ પટ્ટા મૂકવામાં આવે એવું કંઈ ખરું? બમ્પનું કોઈ માપ, ઊંચાઈ, પહોળાઈ એવું નક્કી હોવામાં આવે એવું કંઈ ખરું? આજે અવારનવાર દિવસની અંદર ઓછામાં ઓછા અનેકો લોકો, ખાસ કરીને બહેનો જે બાઇક ઉપર સિંગલ સાઈડ બેસતા હોય, રેશમી સાડી પહેરેલી હોય અને અચાનક આ બમ્પ આવે અને જે બહેનો સરી અને જે કૂદકો મારીને પડે છે એની એકવાર દશા તો જો। 4 વ્હીલ ગાડીઓ નીકળે છે, અચાનક બમ્પ આવી જતા હોય, જાણીતા લોકોને તકલીફ નથી થતી, અજાણ્યા વાહનો અહીંથી નીકળે છે અને જે માર પછાડ લીધે પછડાતી હોય, ગાડીમાં કેટલું નુકસાન આવે છે, ટાયર ફાટી જવા, સસ્પેન્શનને નુકસાન આવવું, ઓઇલ ચેમ્બર તૂટી જવી, આ વાહનોને નુકસાન આવે છે, આવું કોઈ માર્કિંગ કર્યું ખરું? આ તો નેશનલ હાઈવે પૂરતીની વાત થઈ ભાઈ, પણ જ્યાં જરૂર છે ત્યાં નગરપાલિકાવાળા બમ્પ મૂકતા નથી। કેવા વિસ્તારમાં જરૂર છે? ફકીર શેરી છે, કુંભાર શેરી છે, જ્યાં તાજેતરમાં સીસી રોડ જ્યાં નવનિર્માણ થયા ત્યાં દરેક વિસ્તારની અંદર અત્યારે બમ્પની જરૂર છે। તાજેતરની અંદર દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે, ત્યારે બહારથી માતૃ વતન આવવાવાળા વ્યક્તિઓ આવશે, 2 વ્હીલ 4 વ્હીલ ક્યાં પાર્ક કરવી એવી પરિસ્થિતિ ઊભી થશે। તો આરસીસી રોડ તો ફૂલવાડી વિસ્તારમાં પણ બન્યો છે ભાવેશભાઈ, ત્યાં બમ્પ મૂકવામાં આવ્યા છે, તો અહીંયા કેમ તમે જે રજૂઆતો કરો છો બમ્પ નથી મૂકવામાં આવતા? આત્મા એના મોંમાં લાગવગ એ જ લાયકાત હોય છે ને, જે બોલે એના બોર વેચાય છે। નીતિ નિયમ મુજબ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યારે ફકીર શેરી અને કુંભાર શેરીની અંદર આપણે એને રજૂઆત કરી, લેખિતની અંદર ફરિયાદ કરી છે, પ્રમુખશ્રીને ફોન દ્વારા વાત કરી, બાંધકામ સમિતિના ચેરમેનને ફોન દ્વારા વાત કરવામાં આવી, લોકો વાયદા સિવાય બીજું કંઈ આપતા જ નથી। પણ તંત્ર, નગરપાલિકા વલ્લભીપુર કોઈની જાનહાની થાય, કોઈનું વાલસોયું બાળકનું અકસ્માતે કાંઈ ઘટના ઘટે એની રાહ જોઈને બેઠું છે કે થાય પછી કરશું, અત્યારે કાંઈ જરૂર નથી। એટલે આ બધું એવું છે, ટકે શેર ભાજીને ટકે શેર ભાજા, અંધેરી નગરી મેં ગંડુ રાજા, હાથમાં એના મોંમાં, જે થાય એ જોયા કરો। આપની શું માંગ છે? કંઈ નહીં, જરૂર જે જગ્યાએ છે ત્યાં બમ્પ મૂકો અને બિનજરૂરી છે ત્યાં હટાવો। અહીંયા હાઈવે ઉપર મૂક્યા છે ત્યાં સફેદ પટ્ટા મૂકો, આગળ સાઇન બોર્ડ મૂકો, અને સિટીની અંદર જે નવા રોડ ક્યાં છે ત્યાં એની અંદર ક્યાં જરૂર પૂરતા ત્યાં બમ્પ કરો, કરવાનું છે એ કરો, બાકી બીજું બધું હેરાન કરવાનું બંધ।
આપનું? વિજયસિંહ રાણા. વિજયસિંહ, શું પ્રશ્ન છે? આ રોજ ઉઠીને અહીંયા ગાડીવાળા પડે છે અને રોજ આવનારી સવાર સાંજ સુધી એકલા ગાડીવાળા પડે છે કે એની હજ નહીં એમ. બરોબર. અને અમે બધા અહીં કહીએ છીએ કે ભાઈ તો અમે રોડે ઉભા રહી ધીમા હાલજો એમ કરવું પડે છે. પણ કોઈ કલરનું કેટલી વખત રજૂઆત કરી, કોઈ કલર મારો આવતો નથી. કોઈ અધિકારીને તમે જાણ કરી હતી? અમારા ભાઈ જગદીશભાઈ રજૂઆત કરી હતી, પણ કોઈ આવ્યું નથી કલર કરવા. આજ દિવસ સુધી કેટલા અકસ્માતો સર્જાણા છે આવા? અનેક અને દિવાળીનો ટાઈમ આવે છે માથે અને અવર જવર બહુ રહે છે રોડ ઉપર. તો મહેરબાની કરીને જો પટ્ટા મારી દે તો અમારી એવી રજૂઆત છે. ઓકે.